તો નમસ્કાર સાથીઓ, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. અને જે પ્રમાણે મેં ઇન્સ્ટાગ્રામની અંદર 4-5 દિવસ પહેલા સ્ટોરી રાખી હતી કે ભાઈ તમે જે મને ક્વેશ્ચન કરો જૂના જમાનાના, તો મારા દાદી અને મારા મમ્મીને આપણે ક્વેશ્ચન કરશું અને એનો જવાબ જાણીશું કે પહેલાના જમાનામાં શું હતું. ના અંતે ઘણા ખરા ક્વેશ્ચન આવ્યા છે મિત્રો. તો જે છોકરા એને છોકરીએ પ્રશ્ન પૂછ્યા એનું નામ આપણે લેવું નહીં, કયો પ્રશ્ન છે એનો જવાબ આપણે અહીંથી જાણીશું. તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન ભાઈ જયરાજજી કહું કે હું પબ્લિકે પૂછ્યું પ્રશ્ન કિને પૂછ્યો અડિયું કડિયું વાળો? મિસ્ટર માધવ છે કો મિસ્ટર માધવભાઈ પૂછ્યું કે અડિયું કડિયું એટલે હું? તો એ કે હોળીમાં કે ઉતાણીમાં? એટલે રમે ઉતાણીમાં કે કાઢે? એવું કઈક છે ભાઈ, મને બાકી ખબર નથી પડી. મિસ્ટર માધવ જવાબ મળી ગયો તમને. શ્યામ આહિર કરીને એક છોકરો છે 44, એનો ક્વેશ્ચન એ છે કે રાહુલભાઈ તમે તમારા મમ્મીને એમ પૂછો કે પહેલાના જમાનામાં કાપડું પહેરતા? કાપડીને ઘાઘરો. કાપડીને ઘાઘરો, કાપડું ન પહેરતા, કાપડીને ઘાઘરો. કાપડી એટલે ઈ હોર વિનાની હોય ઈ કાપડી કહેવાય ને હોર વાળું હોય ઈ કાપડું કહેવાય. એટલે તમે કાપડી પહેરી કર? હા, તમે પણ પહેરી? માં તમે? માએ પહેરે છે. આનો જવાબ મળી ગયો ને ભાઈ. સો મિત્રો, આ બીજો પ્રશ્ન છે મિસ્ટર કુલદીપ 100. પહેલાના લગ્નમાં અને અત્યારના લગ્નમાં શું ફરક છે? પહેલાના લગ્ન હતા અને અત્યારના લગ્નમાં શું ફરક છે? પેલા તો લગ્નમાં શું હતું, ઘર સોપડીને ગાંઠિયા કેમ કરશો? ખાઈને આવો. ભગવાન કહેવાય ઘર સુપડી એટલે. હવે ઘર બધું સુપડી માના એટલે. કરે. હમ એ જાન આવતી રાત્રિ. એટલામાં એટલે પરિવારમાં જાન આવતી ત્યાં બાજુ બે ને યાદ બે. ઈ જમાનામાં ઈ હતો. હા, 4 બાયું હોય ને 4 યાદ બે એ જાન આવી. મતલબ માણસો નતા આવતા વધારે. વધારે માણસો અટાણે આવી નતા આવતા. હા, એ માણસ નતા. ને અટાણે? અત્યારે તો માણસ ઘણા છે ને. અટાણે તો બધી 15 સાઈઝના મિષ્ટાન હોય ને પાછા દાળ મોરી હતી એમ રસ્તામાં કહેતા થાય કે આની જે દાળ મોરી હતી, હા, ગાય હોય. 3 વાર ખાવાનું લીધું હોય તોય પહરાય એમ કે. હા હા, તો ફેર છે. પેલા હારા હતા લગ્ન કે અટાણાના? અત્યારે પેલા હું બિચારા છે કઈ મારા બાપ હાલો બાપા પૂજાયા ને 4 પેલા ફરીને પૌણી ને કહું અટાણે હારા. અટાણે તો પેલા હું હારા. અટાણે તો મંડપ સર્વિસ વાળો 1-2 લગ્ન કરી લે એટલે ફરવેલ આવી હા, જાય. અત્યારે તો પછી લાઇટિંગ વાળો પૈસા બનાવી લે. આ વાગે લગ્ન શીખર એ પૂરો થઈ જાય. દાંડિયા કરે ને હા કરે ને હા સંભળે ઓલું કરે. તો મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન રામ યાદવ 3132 નો છે, રામભાઈ નો, કે તમારે પેલા કેટલી ભેં હતી? તો મમ્મી આપણે પેલા કેટલી ભેં હતી? આપણે 3. 3. ને માં તમારા વખતે પેલા કેટલી ભેં હતી? દો 10 ભેં હતી. ઈ કોણ હસવતું એટલું? અમે હસતા. પેલા તો કામ જ કરતા ને કા? હા, કામ બોલ. તો ભાઈ મારા દાદી વખતે 10 ભેં હતી ને મારા મમ્મી વખતે 3, અને હવે મારા વખતે અટાણે અમારે એક જ ભેં હતી. અટાણે એક ગાય છે કે મમ્મી? હવે ઈ પણ કોઈ હાસવા ભૂખતો નથી મિત્રો. તો હાલ નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો, આ રીમા 28 કરીને છે, અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. હમણાં 7મ આઠમ આવે છે ને, હમણાં 7મ આઠમ આવે ને હમણાં, એમાં ઠંડુ ખાવાનું કારણ શું છે? ઠંડુ આપણે ખાઈએ ને બધી. ઠંડુ કામ ખાય દહીં. એટલે આપણે ટાઢું ખાઈએ ને, ઓલું પેલા જે બનાવી નાખીએ બધી મૂકવા એનું કારણ શું છે? આઈટમ બીજી પકવાન ને મેસૂબ ને ગાંઠિયા થેપલા ગાંઠિયા થેપલા, પકવાન પછી ભાઈ વાવડી ગયા તો ઈ બધી હું કરવા શું ખાઈએ? કરવા ખાઈએ આપણે? આઈટમ ઈત્રાઈમાં વરત છે. વરસ છે દશીમાનો એટલે ઈત્રાઈમાં. ઈતરાયમાનો ઈ એટલે ખાવું જોઈએ હિતરાઈ મનું કઈ બનાવાય નહીં ખાવાનું. નહીં ત્યાં ટાઢું ખવાય. એક દી હા, આઈટમ ના દિવસે, આઈટમ ને દિવસ ખવાય. આઈટમ ના દિવસે ખવાય ભાઈ. સીતળામાનું વ્રત છે એવું કહે છે. અમે વર્ષોથી ફોલો કરશે. તમે કરો કે નહીં જરી કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમે આને ફોલો કરો કે નહીં, કે પછી ખાઈ લો એક દી પણ નથી એકતા ભીખા. મિત્રો, આપણે આ મિસ્ટર AK આહિર 001 છે, અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. રાહુલભાઈના લગ્ન ક્યારે કરવાના છે? લગ્ન કરશું 2 વર્ષ પછી. ઉતામેર કામ છે? ઉતામેર છે તારે? મારે શું તમે તો વાંધો નહીં. મિસ્ટર AK આહિર મસ્તી કરો, મારે કઈ ઉતાર નથી. વાઢેર મહેન્દ્ર 03 નો પ્રશ્ન એ છે કે 5 આની અને 10 આની એટલે હું? મારી મમ્મીને તો નહીં ખબર કે 5 આની 10. 5 આની 10 આની એટલે હું માં કેટલું થાય? હા, અને 5 આનંદ 2 આનંદ ન હતા. હા, એટલે ડબુડ્યું આનો દોકો ને પછી આઠા જમાનામાં આવતું બધી. પછી પાવલા પાવલી
પાવલી પછી આઠાના પછી આઠાના પછી રૂપિયો પછી રૂપિયા પછી આ બધા પૈડા ઓલા વીણવાળા કાવડિયા ત્યાં 5 આનાથી નાનું કઈ આવતું હે 5 આનાથી નાનું કઈ આનું એક આનું પછી બે એક આનું આનું. ડોકડો દોકડો હા એ જાડો દર વાળો ડોકડો વાળો ડોકડો દોકડો એમ. ડોકડો હોય ને એમાં લખેલું હોય આ નંબર આ એક ડોકડો આ બે ડોકડો એ હા, નંબર હા. લખેલો હોય એમાં. બે ડોકડાનું લાવવી એમ કે હા એટલે હા ન કહેતા તો 2 દોકડાનો માણસ એટલે ઈ ટૂંકમાં હા, બહુ બે નાની દોકડાનો કિંમત લઈ બહુ આવ. નાની કિંમત ઈ દોકડો અહીંયા બે ડોકડાનું ઘણું આવતું મલક આવતું તો એ. એટલે ઈ એક દોકડો એ સૌથી નાનો કે એનાથી નાનો કઈ આવતો હા બસ એક ડોકડો આવના. ઈ દોકડો સૌથી નાનો અટાણે આપણે 1 રૂપિયો નાનો છે ને આમ તો 10 રૂપિયા આમ તો 100 રૂપિયા એક નાનું છે એક દોકડો પેલા નાનો હતો નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ રિફાર્મ કરીને છે એક ભાઈ એને પ્રશ્ન પૂછ્યો છે રાહુલભાઈ નાના હતા ત્યારે તોફાન કેવું કરતા બહુ જ ડાયો હતો મારો રાહુલ તો. ડાયો તો હા ડાયો બહુ હતો? ડાયો હતો પડ્યો જ રહેતો કઈ બોલતો જ નહીં. માને પૂછ આ રાહુલ નાનો હતો ત્યારે તોફાન કેવું હતું કરતો તોફાની એટલે બારમાં હલવાઈ ગયો એવો હતો બારમાં હલવાઈ ગયો તો ગાઈસ 12માં હાલવાનો તો મારો અરે માથું કરી દીધું પાછું બારમાં ખાતા તો કરી દીધું હા એટલે કેમ કર એટલે તોફાની જો હે ને એમ. તોફાની હતો મારી મમ્મી એમ કે હું તો ફન હતો પણ દાદી કેમ કે પેલા દાદી ભેગો રહેતો એટલે દાદી હાસ્યો હતી એને ખબર હોય તોફાન કેવું કરતો હોય. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પરેશ ભારતી બ્લોગ્સ કે પરેશભાઈ આપણા મિત્રનો એક ક્વેશ્ચન છે કે ખાસ તમારા મમ્મીને એ પૂછવાનું છે કે રાહુલભાઈ તમે મેરેજ ક્યારે કરવાના મેરેજ ક્યારે કરવાની મારા હાથમાં નથી મિત્રો કે મારે હજી કઈ ઉતાવળ નથી મમ્મી છે કઈ ઉતાવળ તમને મારે પરણાવી દેવાની મેં તો 2 વર્ષ પછી પરણાવું નિરાયત ને નિરાયતી ઓકે પરેશભાઈ હવે નેક્સ્ટ ક્વેશ્ચન તો મિત્રો આપણે આ દિગ્વિજયસિંહ પરમાર છે 0076 એને પ્રશ્ન પૂછ્યો છે વાયમાં આપણે જે સામાન પડી જતો પહેલાના જમાનામાં ઈ કાઢતા કેમ પાછો એ તો વાયમાં પડી જાય એ તો મીંદડી લઈને કાઢે મીંદડી જ, હા લોખંડની ચાર ઓલાવાળી હોય પૈસા વાળી. કણો. ઓલા પિક્ચર માં મીંદડી ના આવતી આમ ઘા કરે હા, એ જ ને રેડી, રેડી. પેલા વાક્ય આવે વાકા અલગ હા અલગ હા હા હા. ચાર ઘા પૈસા કરીને કાઢી લેવાનું અહીંયા આમ કરીને કાઢે ને અટાણે કઈ સિસ્ટમ છે અત્યારે ઈ જ ચાલે ને. ઓટાણે ઉતરે અટાણે મીંદડી અટાણે ઉતરે ઓટાણે ઉતરે ને તો ડોયલું નાખે ડોયલું? ઓટાણે મીંદડી ક્યાં લેવા છે હોય તો ખરી ને મીંદડી ના હોય ના રે ના કોક ક્યાંય કોક ને મીંદડી હોય. જોવા મળતી. આ કોહું જોયા તમે કોઈ દી બાપની ઘેર એ હું કહું કોહું પેલા આંકતા હા એ હું આ વાય હોય ને પોરે બરધું જાય ને પછી ત્યાંથી પાછા પડે તો વાયમાં કોહ જાય ને પછી પાછો ભરાઈ જાય વાયમાં સબોરો મારે ને તો વાયમાં ભરાઈ જાય ને પછી પાછા બરધું હાલતા કરે બાવર પાસે બરધું પૂગે ને તો વાયમાં પાછા આમ ઠલવાઈ જાય શું કહેવાય ને કોહ. કોહ કોહ કો રેડી મિત્રો તો મિત્રો ડી રાઠોડ 4383 નો પ્રશ્ન છે કે which is better love marriage or arrange according to today's culture કે today's time તો મતલબ લવ મેરેજ છે પ્રેમ લગન હારા કે તમે જે ગોતીને છોકરી લાવો ને મને પરણાવો ઈ લગન હારા અરેન્જ મેરેજ હારા મમ્મી લગન કરીએ ઈ સારા હોય ને માવતર પરણાવે ઈ સારા હોય ને માં તમારા પેપે પરણાવે શું સારા હોય માધ્યત પરણાવી હારા હા હા કે ઓલે ભગાડી લેતા હોય ઈ હારું એ નહીં હારા નહીં ઈ ના હારું ને કેલા લવ થઈ ગયો ને પ્રેમમાં પડી જાય ને ઈ પછી ગમી જાય ને ઈને કામ કે ઈ તો કઈ નહીં ઈ ના ટકે સાસુ આપણે ને ટેસ્ટથી વિવાહ કરીએ આપણે આંગળેથી જાન જાય ને પછી એના મામા હારાની ઘેર પરણીને આવે ને વરરાજો અરેન્જ મેરેજ નથી હારા લવ મેરેજ નથી હારા ઓરેન્જ મેરેજ હારા Sorry. આપણે ઘેર વિવાહ થાય હું થોડું બને તો ભાઈ એક નેક્સ્ટ ક્વેશ્ચન છે ભૂમિશ 24 કરીને કે કેવી ફીલ થઈ રહ્યું છે તમારા છોકરાની પ્રોગ્રેસ જોઈને તમને આમ મજા આવે મારા વિડીયો હાલી જાય માર્કેટમાં થોડા હાલતા જાય તો તમને આમ મજા આવે કે નથી મજા આવે મજા આવે મારો દીકરો તો આગળ વધે તો સારું ફાયદો થાય મજા જ આવે ને ભાઈ તમને માં તો મિત્રો મને મોટિવેશન મળી રહ્યું છે તમે જરીક કોમેન્ટ કરો કે તમને કેવી મજા આવી રહી છે વિડીયોમાં હવે નેક્સ્ટ ક્વેશ્ચન તો મિત્રો આપણે દાદીમાને પ્રશ્ન પૂછીએ તમે ભણવા જતા કે નહીં ભણવા જાતી એટલે જ્યાં શું કરતા ભણવા ભણતા કે એક કડિયાની કહેવાય ને એ ભણી એકડિયાની ચોપડી હા એક કડીએ એકડિયાની મિત્રો એક કડિયાની છોકરી ભણી પછી એમ કહું બેનો આ પ્રાર્થના બોલાવો નહીં બોલવી પ્રાર્થના બોલાવો નહીં આને ભારી પ્રાર્થના બોલવી છે એ ભણ કેટલા દી જાતા માં ભણવા ભણવા જાતી દાડી એટલે કેટલું કેટલા ભણ્યા? 1 વર્ષ 2 વર્ષ અરે માં 4 મહિના 4 મહિના પછી મૂકી દીધું મૂકી દીધું ને આ બાપુ મમ્મી તમે કેટલા દી ભણો હું 3 છોકરી ભણી હતી 3 વર્ષ હા પછી કામ મૂકી દીધું
પછી આવડતું નતું મૂકી દીધું. બેક બેન્ચ ખોટું પૈસો બગાડવો ને બેક બેન્ચ ના અટાણે મુકાય ભણવાનું ન મુકાય યાર. આમ તો પૂરા છોકરા એટલે ભણવું જ પડે હાલે જ નહીં. અને ઠેલા કેવડા કેવડા હોય છોકરાઓના. એટલે તો 5મા વર્ષનું છોકરું ન થાય તો કે ભણવા મિલ જાવ બાલ મંદિરમાં મિલ જાવ. તો મિત્રો આપણા આજે ક્વેશ્ચન હતા તો પૂરા થઈ જાય. એમ પછી કોમન ક્વેશ્ચન છે એટલે મને મારો રીતના એક ક્વેશ્ચન યાદ આવી ગયો છે તો હું એ પૂછું છું. જયરાજ તું યાદ નવો ક્વેશ્ચન યાદ કરી તને પૂછવાની છે. ડન ડન. તો તું યાદ કરી હું એક મને પૂછી લઉં મિત્રો. તો મિત્રો અત્યારના જમાનામાં એને છઠ્ઠી હોય ને છઠ્ઠી તો એમાં પછી આ છઠ્ઠી હોય કે બર્થડે હોય કે એનિવર્સરી હોય કે તો એમાં ઓલા બધી સ્ટીકરો લઈને ને ઓલા છોકરાને હુવરાવીને ચાર આખું બધી રૂમ આખો ભરી દે ને ઓલો છોકરો મૂંઝાતો હોય ને રડતો હોય તો એ કઈ મતલબ નથી. પબ્લિકને ફોટો ખેંચીને વોટ્સએપ સ્ટેટસમાં મૂકવું. તો પેલા શું કરતા એવું બધી એ આપણે જાણીએ. તો માં અટણા બધી છઠ્ઠી ને હોય ને કોકના લગ્નના વરહો થઈ જાય તો બર્થડે ને કેક કાપીએ પેલા એવું કઈ કરતા ઓલા છોકરાને હુવરાવીને ફૂલડા ને એવું બધી કરતા પેલા છઠ્ઠી હોય તો શું કરતા? હા યા ઓલા પોઢાડી દઈ ને પછી આમાં દોડવીને લઈને દોડવે ને પછી હાથમાં દોડવે ને પછી લઈ લે ફૂલ હોય. બીજું કઈ નહીં ને નામ પતાવીને તૈયાર રાખી દેતા કે હા. અટાણ તો પછી તો એ ગોર બાપાને બરફતા ગોળ બાપો ગોર બાપો રામ નામ રાખવા આવે તો પછી ફૂઈ ન 5 રાખતા રૂપિયા દે. ફૂઈ? ઉઈ ઉઈ કરે. આવે પછી એને ચોપડે ને જે પછી નામ રાખે. એટલે ગોર બાપા કે ઈ રાખી જ દેતા કે હા હા ને અટાણે તો મિત્રો કોક તો પતિ પત્નીના નામનું મિક્સ બનાવેલું. વિરાટ નથી બનાવતો, વિરાટ કોહલીના નુકસાન પૈસા બહુ છે એટલે એ બનાવે. અને બાકી અટાણે આ બધી લોકલ પબ્લિક એ બનાવે, બે પતિ પત્નીનું જોડીને બનાવે ને ફૂયું કાં તો બનાવે ને કાં તો એ હમણાં ન રાખી અમે વિચારીને પછી અમે રિટર્ન રાખી દઈશું. એવું બધી એકચ્યુઅલી ફેશન કરે નામમાં ફેશન કરે. ફેશન ચાલી રહી છે. ટૂંકું ટૂંકું નામ કરે ને ઓલું એક ઓલું દેવાજ કાકા કે એવી રીતના હા જોઈ. મોન્ટી ને જોન્ટી ને whatever વેલ્યુ હતી, ઇજ્જત હતી, બટ નાવ ગોરબાપા ને પૈસાથી મતલબ. પેલા બધી વસ્તુમાં ગોર બાપાને બરફ વાપરતા. હા અટાણે ગોરબાપા નથી બોલાવતા. અટાણે તો ઓનલાઈન રેડિયો ચાલુ કરી દે પબ્લિક. તો મિત્રો આ હતા આપણા કંઈક જૂના જમાનાના પ્રશ્ન એના જવાબ જાણવાની આપણે કોશિશ કરી. તમને જો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. અને બાકી આજ માટે આટલું જ છે. નવો ટોપિક કયો લાવો એ કોમેન્ટમાં જણાવો. બાકી મજા આવી હોય ને કયો પાર્ટ તમને વધારે ગમ્યો હોય ને આમાં કઈ અમારી ભૂલ કે ખોટું બોટું તમને લાગ્યા હોય જવાબ તો એ પણ તમે મને સજેશન કરજો. અને બાકી લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.